ભક્તિ કરતા અને જે દાનવો હતા એ દુષ્ટ હતા અને પાપી હતા. અને જ્યાં પૃથ્વી ઉપર યજ્ઞ થતો હોય ત્યાં યજ્ઞની અંદર હાડકા અને માંસ નાખી રાક્ષસ લોકો યજ્ઞનો ભંગ કરાવતા. આવા પાપી હતા, દુષ્ટ હતા. અને એક દિવસ બ્રહ્માના પુત્ર નારદજી મૃત્યુ લોકની અંદર ફરવા માટે, તપાસ કરવા માટે ધીરે ધીરે આ ચાલ્યા આવે છે. નારદ સર્વે લોકની અંદર ફરી વળ્યો તો આજ તો મનની અંદર એવો વિચાર આવે છે કે ચાલ મૃત્યુ લોકની અંદર જાઓ અને મૃત્યુ લોકની અંદર શું ચાલી રહ્યું તેની તપાસ કરો. કે નારાયણ આવી રીતે બ્રહ્માના પુત્ર નારદ ધીરે ધીરે મૃત્યુ લોકની અંદર ફરતા ફરતા ચાલ્યા જાય છે. આ બાજુ પૃથ્વી માથે પાપનો ભાર વધી રહ્યો છે. ત્યારે પૃથ્વી ઉપર બધાય બ્રાહ્મણો એકત્રિત થાય છે અને માતા પૃથ્વી માથે પાપનો ભાર હળવો કરવા માટે, યજ્ઞ કરવા માટે સાધુ સંતો ચાલ્યા આવે છે.
આ પૃથ્વી પર પાપનો ભાર બહુ વધી પડ્યો છે, તો અહીંયા બધા આપણે સંત ભક્તો ભેળા બેસે અને હકના કરીએ અને આ પૃથ્વી પર પાપનો ભાર આપણે હળવા કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આવી રીતે સંતો ભક્તો બધા બ્રાહ્મણો માતા પૃથ્વી માથે જે પાપનો ભાર વધી રહ્યો છે એને હળવો કરવા માટે યજ્ઞ કરવા માટે ચાલ્યા જાય છે. અને આ બાજુ પૃથ્વી માથે રાક્ષસોનો ત્રાસ વધવા લાગ્યો છે. બાળકો કોઈ ઊભા ન થાય, કારણ કે રાક્ષસો અહીંયા આવવાના તમને ખબર જ છે. બેટા બે મૃત્યુલોકની અંદર તપાસ કરવા માટે જવાનું છે. ચાલો તો જઈએ. રઘુપતિ રાઘવ રામ પતિત પાવન સીતારામ. અરે સંતો ભક્તો, આપણે આયા આખા જંગલમાં જઈને આપણે આજ્ઞા કરીએ. તો ચાલો. આવી રીતે બધા બ્રાહ્મણો ભેગા મળી પૃથ્વી માતાને રીઝવવા માટે આજ યજ્ઞ કરવા બેઠા છે. ત્યારે બધા બ્રાહ્મણો યજ્ઞની અંદર આહુતિ આપવા લાગ્યા છે. પણ આહુતિ કેવી અપાય છે? સૂર્ય દેવતા માતા પૃથ્વી આદ્ય શક્તિ નમઃ સ્વાહા. ઓમ ક્લીમ સામુડાય નમઃ સ્વાહા. ઓમ ક્લીમ સામુડાય નમઃ સ્વાહા. ઓમ ક્લીમ સામુડાય
બ્રાહ્મણો હવન કરી રહ્યા છે. ચાલો હવનનો ભંગ કરો. ભંગ થઈ ગયો હોય તો ચાલો જંગલ ની અંદર ચાલતા થઈએ. આવી રીતે બ્રાહ્મણનો યજ્ઞનો ભંગ કર્યો છે. ત્યારે બધા બ્રાહ્મણો વિચાર કરે છે, પણ શું કહેવા લાગ્યા છે? અરે સંતો ભક્તો, આયા રાક્ષસોનો ત્રાસ બહુ વધી ગયો અને આપણે આયા આજ્ઞા પૂરો નથી થવા દેતો, આપણને હેરાન કરે છે. તો ચાલો આપણે ધરતી માતા પાસે જાય અને ધરતી માતાને આપણે મળીએ. બધા બ્રાહ્મણો ધરતી માતાને પ્રાર્થના કરવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે. આ બાજુ બ્રહ્માના પુત્ર નારદ આવી અને વિચાર કરે છે, પણ કેવો વિચાર કરે છે? અરે ચાલતા ચાલતા જંગલની અંદર આવ્યો તો એટલું જાણવા મળ્યું કે જંગલની અંદર ધર્મના કાર્ય કરે છે અને સાધુ મહાત્મા યજ્ઞ કરી રહ્યા છે. તો રાક્ષસ લોકો આ યજ્ઞની અંદર આઠ માઉસ નાખી અને યજ્ઞનો ભંગ કરવા લાગ્યા છે. યજ્ઞ પૂરો થવા દેતા નથી. તો આ એક પણ અન્યાય કહેવાય અને ધર્મનો નાશ થવા જાય છે. માટે લાવ હજી આગળ ચાલો. હે નારાયણ નારાયણ હે નારાયણ પ્રભુ નારાયણ 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 આવી રીતે
નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકની અંદર ધીરે ધીરે ચાલ્યા જાય છે. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. એવામાં એક દિવસ બે ગોવાળિયાઓ તેમના ગૌશાળામાંથી ગાયો હાંકી અને જંગલની અંદર સારવા માટે આવે છે. નંદના નેડામાં રહેતી ગોકુળની ગાવડી. હું તો નંદના નેડામાં રહેતી ગોકુળની ગાવડી. દિલ્હી છોડી પણ ભલને છોડી મને આટકીને વેચવી નહોતી ગોકુળની ગાવડી. નંદના નેહડામાં રહેતી ગોકુળની ગાવડી. આવી રીતે બંને ગોવા ભોગરાની અંદર ગાયો ચારવા માટે આવ્યા છે અને એક ગોવા બીજા ગોવાને શું કહેવા લાગ્યો છે? અરે ભાઈ ગોવાળ, અહીંયા રાક્ષસોનો ત્રાસ વધી રહ્યો છે અને આપણી ગાયો પણ ભૂખી રહે છે. તો ચાલ આપણે બંને ભાઈ અહીંથી આખા જંગલની અંદર જઈ અને આપણે ગાયો ચારીએ. અરે આ ભાઈ ગોવાળ, આપણે ગાયો ભૂખી એને તરસી તો બહુ રહેશે. ચાલો આપણે આગળ જઈને આગળ જંગલમાં જઈને આપણે ગાયું થાય. એવા ગાયુના એવા વાસ ગોરાલ રે કાવડીના દૂધને તાળીઓમાં પીરાડો. એ ગાયુંને હું ભૂખી લઈને આવું તો એ ગોવાળા મને મારો ઠાકર ડબકો આવે જો. એવા ગાયુંના હે ગોવાળિયા ગાયો લઈને આવજો. આવી રીતે હરિયાળી ભૂમિમાં બંને ગોવાળ ગાયું સારી રહ્યા છે. આ બાજુથી રાક્ષસોનો ત્રાસ વધવા લાગ્યો છે અને રાક્ષસોનું આગમન થાય છે.
આવી રીતે રાક્ષસો ગાયોને મારી અને ગાયનું માંસ ખાવા લાગ્યા છે. રાક્ષસો ગાયનું માંસ ખાઈને ચાલ્યા જાય છે. ત્યારે બંને ગોવાળ આજ શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ ગોવાળ, આ રાક્ષસોએ તો આપણી ગાયોને મારી નાખી છે અને આપણને પણ બહુ હેરાન કર્યા છે. તો ચાલ આપણે બંને ભાઈ ધરતી માતાને પ્રાર્થના કરીએ. હા ભાઈ ગોવાળ, ચાલ તો આપણે આગળ જઈ અને ધરતી માતાને પ્રાર્થના કરીએ. આટલું હાલ્યો તો એટલું જાણવા મળ્યો. ફરતો ફરતા જંગલની અંદર આવ્યો તો રાક્ષસ લોકો ગાયોને મારી અને માઉસ ખાવા લાગ્યા છે. ગાય છે તો પૂંજવા લાયક ગણાય અને જગતની માતા પણ કહેવાય. સનાતન ધર્મ એમનું પૂજન કરે છે. આ એક અન્યાય કહેવાય. તો ચાલ હજી આગળ ચાલતો થાવ અને મૃત્યુ લોકમાં શું ચાલે એને તપાસ કરો. કે નારાયણ 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 હરે નારાયણ 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 આવી રીતે નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં ચાલ્યા જાય છે. આ બાજુ બંને ગોવાળ ધરતી માતાને પ્રાર્થના કરે છે. પણ ધરતી માતાને પ્રાર્થના કેવી રીતે કરે છે? હે ધરતી માતા, આ રાક્ષસોએ તો અમારી ગાયોને મારી નાખી છે અને અમને પણ બહુ ત્રાસ આપ્યો છે. તો હે ધરતી માતા, આ ત્રાસમાંથી અમને બચાવો, નહીતર અમને તમારી ગોદમાં સમાવી લો. આવી રીતે બંને ગોવાળની પ્રાર્થના ધરતી માતાએ સાંભળી છે. ત્યારે ધરતી માતે પ્રગટ થાય છે અને બંને ગોવાળને આ ધરતી માતા શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ ગોવાળ, તમારું દુઃખ જોઈ અને હું પ્રસન્ન થઈ છું. અરે ભાઈ ગોવાળ, તમારા દુઃખની વાત હું કૈલાસમાં જાય અને ભોળાનાથને કરી અને તમારી માથે વધી પડેલો ભાર હળવો થશે. હો ધરતી માતા, આવી રીતે ધરતી માતાએ બંને ગોવાળને આશ્વાસન આપ્યું છે. બંને ગોવાળ ધરતી માતાનો જય જયકાર કરતા કરતા તેમના ઘર તરફ ચાલ્યા જાય છે. અને ધરતી માતા ત્યારે ગાયનું સ્વરૂપ ધારણ કરે છે. ગાયનું સ્વરૂપ લઈ અને ધરતી માતા કૈલાસ તરફ ચાલ્યા જાય છે. કૈલાસની અંદર ભોળાનાથ સમાધિ ધીન હોય છે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર
શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. આવી રીતે ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈ અને કૈલાસમાં આવ્યા છે. ગાયના સ્વરૂપમાં ધરતી માતાને જોઈ અને ભોળાનાથ મનમાં સમજી જાય છે કે આ ગાયના સ્વરૂપમાં બીજું કોઈ નહીં, દેવી ધરતી જ છે. ત્યારે ભોળાનાથ ધરતી માતાને શું કહેવા લાગ્યા છે? અરે હા દેવી ધરતી, તમારી ઉપરથી એવો શું દુઃખ પડ્યું કે તમારે ગાયના સ્વરૂપમાં આપવું પડ્યું? તમારે અસલ સ્વરૂપમાં આવી અને તમારા દુઃખની મને વાત કરો. આવી રીતે ભોળાનાથ ધરતી માતાને કહેવા લાગ્યા છે, આ દેવી ધરતી, તમારે વળી ગાયનું સ્વરૂપ ધારણ કેમ કરવું પડ્યું? તમારા મૂળ સ્વરૂપમાં આવી અને તમારા દુઃખની વાત કરો. જ્યારે ધરતી માતા તેના અસલ સ્વરૂપમાં આવી અને ભોળાનાથને શું કહેવા લાગ્યા છે? અરે ભોળાનાથ, પૃથ્વી માથે રાક્ષસ લોકો મનુષ્ય લોકોને ખાઈ રહ્યા છે, ગાયોની હત્યા કરી રહ્યા છે અને ધરતી માથે હાહાકાર મચાવી રહ્યા છે, તો એનું કંઈક કરો. અરે હા દેવી ધરતી, તમારું દુઃખ જોઈ અને શ્રી હરિ વિષ્ણુ જાણે છે. હું કૈલાસમાંથી શ્રી હરિ વિષ્ણુ પાસે જાઉં અને તમારા દુઃખની હું વાત કરું અને તમારું દુઃખ જોઈ અને અવતાર ધારણ કરશે. બહુ સારું. શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. આવી રીતે ભોળાનાથ ધરતી માતાને કહે છે કે તમારું દુઃખ શ્રી વિષ્ણુ જાણે છે. હું તેમને તમારા દુઃખની વાત કરીશ અને તમારી ઉપર વધી પડેલો ભાર શરીર વિષ્ણુ જાણે છે, એ તમારો ભાર હળવો કરશે આવું આશ્વાસન આપે છે. અને ધરતી માતા પાછા ધરતીમાં સમાઈ જાય છે.